अभी मजा आएगा ना भिड़ो। એટલે બાપુજી ચોકડી જાતા અભાને ફોન લેવા જતા. ફોન કેટલામ લાયા 2 લાખ રૂપિયાનો. 2 લાખ રૂપિયા તમે ચોટલા આટલા બધા પૈસા પૈસા તો લાવવા નતા. હવે મને કીધું તું કે કાકા તમારે ખાલી દવાખાને આવવાનું છે અને ઘડી વાર હુઈ રહેવાનું છે. તે દવાખાને જો અને ઘડી વાર હુઈ રહ્યો અને ડોક્ટરે આટલી પટ્ટી બાંધી 2 લાખ રૂપિયા હાલ દીધા. એવું એ મૂર્ખા એ પટ્ટી એમને નહીં મારી કિતની કાઢી લીધી છે તારી खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। હરીભાઈ હા વાંચો શું એક વસ્તુ કરજો તમે શું હું શીખવાડું એમ આગો જીભ બહાર કાઢી કાય હા હલે જો અલા મૂર્ખા કૂતરા જેવો લાગે છે બંધ કર અરે 100 મહિનાથી દારૂ બંધ છે. ગળાની સોગંદ મેં હમણાં તો દારૂ નહીં પીતો. હવે એ મારું જુઠ્ઠું નો માને છે પણ જે દાડા હાથમાં આવી ગયો ને એ દાડે उठा ले रे देवा, उठा ले रे बाबा। હેલો અભામાં દારૂ વધારે પીજો શું લેવા આવીને उतरो। અભા વતાઈ દીધી ને તારી ઓકાત ના આવ્યો ને મને લેવા. હું નહીં આવ્યો તો ચિયો આવ્યા દારૂ બદનામ કરતી ના હોય એવું એમ ઓહ ખરેખર ઓ બાપા રે અરે રે એ હું થયું જાણી હાલ એમ અલ્યા હું થયું ફૂમતાઈ વાઘુજી હું તમને ચોઈ નહીં જવા દઉં તમે જાઓ તો આપણે બે જણાની પૈબંધી તૂટી જાય ખરેખર અલ્યા પણ હું થયું ઈ તો કે ગામમાં કૂતરા પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે આ વળી એક તો શિકર ચોથી અત્યારે નરવું પડી ગયું છે અમારા પાણ શું લે ધૂળ કાળી 14 ના દાડે દેખાડા ખા ખાવા કે છે खोलू એટલે તારું ગળું હમું કરી આય ને પેલા મૂર્ખા. ના ના અમે કોઈ બીવાતા નહીં. ઓન મરતા મરતા જ્યાં કે ગળા ઉપર ફેટ મેલેલી છે એટલે ગળું બેસી ગયું છે એમ ને એમ રહ્યું એમ નહીં અરે આપણે બીવરાવતા હોય તો આપણે બીવાઈએ. તું મરેલું ભૂત છે ને. એટલે તારા વાત પાડે જાય તારા વાત પાડે ડાપડે મોટા મારા શું કરવા વાત પાડે જબર બોલે ઓ તારે ઓમ 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 મરડાઈ જેવો બોલે પાછા હોય છે બસ તેરે નામ કા કુત્તા પાલू મને કે મને કીધું એક કે દાપ પર દોત પાડી નાખ્યો તો આખી જિંદગી ડાબડે મુઢો બે ભેગા થઈ આપણે 50 કિલોમીટર આગળ જાવું લડવા. અને બીજી વાત કે તને પોલીસ ની ચિંતા હોય ને તો હું પોલીસ સ્ટેશન ની કરું હેડ. પાડું નહીં મારું પાડું નહીં મારી રિક્ષા છે ભાડું 1 રૂપિયા નહીં લેવું. મને હવે છે ને બીક લાગે તમારી રિક્ષામાં બેસે પછી છોકરી વાત છે તાની ના કે બાકી થાની અરે લડવામાં તો કાલે નહીં બીઓ ને નાતે નહીં બીઓ વાત કરી સીધા ઓકા મુઢા આ તને કીધું મેં ए मफूजी हेलो तू मेरा दिल लाल के प्यार में पागल रहता है बेकरारी जाने जहर लम्हा सहता है मेरे पास लाल आया मुझे खुश बहुत किया रे कितने अरमान मान 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 जागते रे वास्ते लाल रे નેતા વાત કહું એક તમારું ભલું થાય તમારું શું ગાઈ લે આવી હિન્દી ગીત સમજાઈ આ ફોન હેલો હા યસ કમ હા યસ ફૂમતાઈ ઓ યા હા રાઈટ ઓ ઇન this way
Yeah. Come. Oh, yeah. Go. Ha. Yes. ઇંગ્લિશમાં વાત થાય. Not your leave. Come. Key? No. Ha. Yes. આપણે તો કઈ ખબર Ha, જ નથી. yeah. Am I this June? Yes. Ha. Hariji. શું કરવાનું છે? White દિવાલ કરી આલ, white. વાઘુજી કલર કરી રહ્યા મારે ઠકણા કોમાં. હઠ તારું ભલું થાય તારું શું જનાવર થાય લે હરી? જોયું હરીભાઈ, જોયું? વિચારમાં પડી જાય કે ના પડી જાય? હે? કહી દો. અલ્યા તારી. આ જનાવર તમે વાકણ દોર્યું છે પણ હાર્યું જનાવર વાકણ છે. ઓય આવું ના હોય યાર. અરે પોપટ છે ને પોપટ વાકણ છે. તમારે વાકણ કુકડો દોરવાનો હતો. આ પગ બતક ના કરે એના કરતા કુકડાના પગ કર્યા હોત તો સારું લાગો. લે ભમા એ ભમા હા આમાય યા પણ આવું શું ખાઈ પા દે કતરું બેમડો ખાતો કેમ જાણે દે બોલ ચા જાહેરો તું અગવા હવે મારી વાત સાંભળ હટ પાછો આવજે ચમ લ્યા મહેમાન આવે હે ને તને જોવા મને જોવા ઓએ પણ મને પંદાડે તો જોઈ જ નહીં જ્યાં. ઈ તો ઉડી ગયું આ તો નવા મહેમાન છે એવું છે એમ? ઓ તાર વહુ નથી લાવવાની સલામતી છે. લીખું તારી બાસ આવે છે થોડો ખમેર એમ ની માથે પડવાનું સારું. અને તો શું કરો જાહેરો અગવા આટલું પાણી ચાલે સાચે ઈ તો એને લ્યા ખાઈ દો কথা જ બસ. હવે તું જા ને હટ પાછો આવજે મહેમાન આવે એની પહેલા તો આ ઝડકા બાવળના કોટા અને કોટા તમે કોઈ દાડો જોઈ નહીં હોય. અબે તેરે નામ કા કુત્તા પાલું. અલ્યા તે શું ધાર્યું છે? એક દાડો તું કોટાની પથારી ફેવરે છે, એક દાડો તું કમેન્ટની પથારી ફેવરે છે. ઓયથી નાહી જા ને હમણાં ઝેડું ઉભા બેડે મેલ્યો ને તો હમણાં આખી જિંદગી કોટા કાઢે જાય. કને બતાયું અને ઇન્સ્ટાગ્રામ નું એડ્રેસ કને બતાયું? હેલો હાથવી હો માસે એ માસે એક વાત કહું? શરીર જે પ્રમાણે શરીર છે ને એ પ્રમાણે તમે સ્વ નહીં હો ગળાની છો ને. આ તો મારી આબરૂ જઈ તમને કહું. શું કર્યું? આ એ થાચો છે મને લાગે. બાબુજી તમે હલવા હો બરોબર ના પેન લો. હા? એક પેન લો. તમે મરી જા હોય એવું વેણ લેજો આવે છે. તમારું કોઈ ના આવે તમારી માણસ સાઈડમાં રહે એવું મગજ થઈ એના જોડી. ખરેખર આ ઇન્સ્ટાગ્રામ ના આવ્યું હોત ને તો આ દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે અને કેટલા વિચિત્ર છે એ જોવામાં આપણે વંચિત રહી જોત. જેમ કે મને તમે જોવો જ છો.